નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ શક્તિશાળી અને ઘણીવાર ગેરસમજ થતા વિષય પર વાત કરીએ, અગ્નિથી બાપ્તિસ્મા. આ શબ્દનો ખરેખર અર્થ શું છે અને આપણા માટે એનું શું મહત્વ છે? ચાલો ઊંડાણમાં જઈએ અને સમજીએ. તો સૌથી પહેલો સવાલ, આ અગ્નિથી બાપ્તિસ્મા છે શું? શું એ કોઈ આશીર્વાદ છે જે આપણને શુદ્ધ કરે છે, કે પછી એ એક પ્રકારનો અંતિમ ન્યાય છે? ચાલો આ બંને શક્યતાઓને બરાબર તપાસીએ. ઠીક છે, પણ આ અગ્નિના બાપ્તિસ્માને સમજવા માટે આપણે પહેલાં એક બીજા ખ્યાલને સમજવો પડશે, અને એ છે મૃત્યુના બે અલગ અલગ પ્રકાર. સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે મૃત્યુ એટલે શરીરનો અંત, બસ પૂરું. પણ શું એવું બની શકે કે મૃત્યુનો અર્થ એનાથી પણ વધુ ઊંડો હોય? શું એના એકથી વધુ પ્રકાર હોઈ શકે? ચાલો જોઈએ. અહીં બે મુખ્ય અર્થઘટન છે. આપણે પહેલા દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. એ મુજબ પ્રથમ મૃત્યુ એટલે ઈશ્વરથી આધ્યાત્મિક રીતે અલગ થઈ જવું, અને બીજો મૃત્યુ એટલે અગ્નિની ખાઈમાં અંતિમ ન્યાય, એટલે કે સંપૂર્ણ વિનાશ. તો પહેલું મૃત્યુ એ ફક્ત શારીરિક નથી, એ છે ઈશ્વરથી અલગ થવાની, એમનાથી વિખૂટા પડવાની પીડા. આ એ જ અનુભવ છે જે ખ્રિસ્તે ક્રોસ પર આપણા સૌ વતી સહન કર્યો હતો. અને બીજું મૃત્યુ એ લોકો માટે છે જેઓ ઈશ્વરથી અલગ રહેવાનું જ પસંદ કરે છે. એમના માટે આ એક અંતિમ અને કાયમી વિનાશ છે. તો સવાલ એ છે કે આ જે આધ્યાત્મિક વિચ્છેદ છે એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય છે? ચાલો જોઈએ કે એનો શું ઉકેલ છે. અહીં મૂળ સમસ્યા એ છે કે ઈશ્વરના નિયમ તોડવાનું પાપ એટલું ગંભીર છે, એટલું મોટું છે કે કોઈ સામાન્ય માણસ કે પ્રાણીના બલિદાનથી એની ભરપાઈ થઈ શકે એમ નથી. આનો એક જ ઉપાય છે, બલિદાન. પણ કોઈ એવું તેવું બલિદાન નહીં, એવું બલિદાન જેનું મૂલ્ય અનંત હોય. અને બસ આ જ કારણ હતું કે ખ્રિસ્તનું બલિદાન જરૂરી બન્યું, કારણ કે માત્ર ઈશ્વરનું જીવન જ એટલી મોટી કિંમત ચૂકવી શકે એમ હતું. આ જ દિવ્ય ઉપાય આપણને અગ્નિથી બાપ્તિસ્મા દ્વારા લાગુ પડે છે, પણ અહીં એક રસપ્રદ વાત છે. એના બે તદ્દન અલગ પરિણામો આવી શકે છે, અને એ બધું આધાર આપણા પ્રતિભાવ પર રહેલો છે. આને તમે એક એવા રસ્તા તરીકે સમજી શકો છો જ્યાંથી બે ફાંટા પડે છે. એક રસ્તો શુદ્ધિકરણ અને જીવન તરફ જાય છે, અને બીજો રસ્તો સીધો વિનાશ તરફ. જે લોકો વિશ્વાસ રાખે છે એમના માટે આ અગ્નિ એક પરીક્ષા જેવો છે. જેમ સોની આગમાં તપાવીને સોનાને શુદ્ધ કરે છે, બસ એ જ રીતે જીવનની મુશ્કેલીઓ અને દુઃખ એમના વિશ્વાસને વધુ મજબૂત અને શુદ્ધ બનાવે છે. પણ બીજી બાજુ જેઓ પછતાવો નથી કરતા, એમના માટે આ જ અગ્નિ નકામા ભૂસાને બાળી નાખવા જેવું કામ કરે છે. તમે જોયું, આગ એ જ છે, પણ પરિણામ કેટલું અલગ છે. તો વિશ્વાસીઓ માટે આ એક આખી શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એમના જીવનના દુઃખ અને તકલીફો ધીમે ધીમે એમની પાપી ઈચ્છાઓને બાળી નાખે છે. એમનો વિશ્વાસ સાબિત થાય છે, અને આ જ માર્ગ એમને મુક્તિ તરફ લઈ જાય છે. તો પછી આ બંને રસ્તાઓનું અંતિમ પરિણામ શું છે? છેલ્લે શું થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે આ બધાનો હેતુ ફક્ત લોકોને સજામાંથી બચાવવાનો નથી, એનાથી પણ મોટો હેતુ છે પ્રેમ પર આધારિત એક સંપૂર્ણ સૃષ્ટિ બનાવવાનો. તો અંતિમ ચિત્ર કેવું હશે? એક એવી દુનિયા જ્યાં પાપનું નામો નિશાન નથી, જ્યાં ફક્ત એવા જ લોકો છે જે ઈશ્વરને અને એકબીજાને પ્રેમ કરે છે. જેઓ પાપને વળગી રહ્યા એમનો અંત થઈ ચૂક્યો છે, અને આ રીતે સૃષ્ટિ સંપૂર્ણ બને છે, હંમેશ માટે. એટલે જો આખી વાતનો સાર કાઢીએ તો ખ્રિસ્તનું બલિદાન એક સિક્કાની બે બાજુ જેવું છે. જેઓ પસ્તાવો કરે છે એમના માટે એ મુક્તિ અને જીવન છે, અને જેઓ નથી કરતા એમના માટે એ જ બલિદાન ન્યાય બની જાય છે. અને અંતે આ બધી ચર્ચા પછી આપણા દરેકે પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન એ છે કે મારા માટે આ અગ્નિથી બાપ્તિસ્માનો શો અર્થ છે? આશા છે કે આ સમજૂતી તમને આના પર ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપશે.